financial accounting નો third unit which is leverage analysis. Leverage analysis એટલે એવી મેથડ જેના દ્વારા આપણે બિઝનેસના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોસ્ટ એટલે કે વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ કઈ રીતે બિઝનેસના પ્રોફિટેબિલિટી અને રિસ્કને ઇફેક્ટ કરે છે એ આપણે જોઈશું. હવે આ ચેપ્ટરમાં સૌથી પહેલાં આપણે શીખવું પડશે આ ટેબલ જે તમે ભણી ગયા છો. સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે મળે કોન્ટ્રીબ્યુશન, એમાંથી ફિક્સ કોસ્ટ માઇનસ થાય એટલે મળે EBIT, એમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ થાય એટલે મળે EBT એટલે કે અર્નિંગ બિફોર ટેક્સ, એમાંથી ટેક્સ માઇનસ થાય એટલે મળે અર્નિંગ આફ્ટર ટેક્સ. હવે આ ચેપ્ટરમાં આપણે ત્રણ ટાઈપના લેવરેજીસ જોઈશું. સૌથી પહેલા છે ઓપરેટિંગ લેવરેજ which is based on fixed cost. પછી છે ફાઇનાન્શિયલ લેવરેજ જે ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે, અને કમ્બાઇન્ડ લેવરેજ એટલે કે જેમાં બેનો સમાવેશ થઈ જાય, ફિક્સ કોસ્ટ અને ઇન્ટરેસ્ટ એટલે બે વસ્તુનો સમાવેશ થઈ જાય. આની માટે આપણે સૌથી પહેલા સમ નંબર 1 જોઈએ જેમાં તમને સેલ્સ આપ્યું છે 2 લાખ યુનિટ્સ અને સેલ્સ પ્રાઇસ પર યુનિટ આપી છે ₹50 એટલે સેલ્સ મળી જશે 1 કરોડ. એમાંથી વેરિયેબલ કોસ્ટ માઇનસ થશે જે તમને પર યુનિટ આપ્યું છે 18 રૂપિયા એટલે 36 lakhs, એમાંથી કોન્ટ્રીબ્યુશન મળશે આપણને 64 lakhs માઇનસ ફિક્સ કોસ્ટ જે ઓલરેડી આપેલું છે 25 lakhs એ માઇનસ કરીએ એટલે મળે EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ which is 39 lakhs. હવે એમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ થાય જે પાછું તમને લીધેલું છે એટલું છે 2 લાખ રૂપિયા, એ માઇનસ થાય એટલે મળે અર્નિંગ બિફોર ટેક્સ EBT. હવે આ દાખલામાં આપણને બે લેવરેજીસ ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલા ઓપરેટિંગ લેવરેજ. ઓપરેટિંગ લેવરેજનું ઇક્વેશન બને. ઓપરેટિંગ લેવરેજ કોણ ઉપર બેઝ છે તો કે ફિક્સ કોસ્ટ ઉપર બેઝ છે એટલે એનું ઇક્વેશન બનશે કોન્ટ્રીબ્યુશન અપોન EBIT. કોન્ટ્રીબ્યુશન અપોન EBIT. હવે આપણો કોન્ટ્રીબ્યુશન કેટલું મળ્યું છે તો કે 64 lakhs અપોન EBIT છે 39 lakhs એટલે ઓપરેટિંગ લેવરેજ મળ્યું 1.64 ટાઈમ્સ. હવે એવી જ રીતે કમ્બાઇન્ડ લેવરેજ જેમાં બેનો સમાવેશ થઈ જાય એટલે કે ફિક્સ કોસ્ટ પણ આવી જાય અને ઇન્ટરેસ્ટ પણ આવી જાય તો એનું ઇક્વેશન બનશે કોન્ટ્રીબ્યુશન અપોન EBT. કોન્ટ્રીબ્યુશન અપોન EBT. કોન્ટ્રીબ્યુશન છે આપણું 64 lakhs અપોન EBT છે 37 lakhs એટલે કમ્બાઇન્ડ લેવરેજ મળશે 1.73